આવી ખુમારી હોવી જોઈએ કે મા બાપને તમારા લીધે ક્યારેય ઝૂકવું ન પડે, આપણે એટલા વફાદાર તો બનીએ જ બનીએ. અને દીકરાને કદાચ કોઈ એમ થાય ને કે આ છોકરી ગમી ગઈ છે ને આપણે ભાગીને લઈ આવી છે, ત્યારે રોક જોઈએ. કારણ કે આપણી દીકરી જાય ને તો આપણને ગમતી વાત નથી, તો જે ઘરેથી દીકરી આવી હશે ને એના પરિવારને ગમતી વાત નહીં હોય. દીકરાને કહેવાનું જા પગભર બન, સંપત્તિમાંથી એને બાકાત કરી દો. એ દીકરાને ખબર પડે કોકની દીકરી ઉઠાવી હોય ને પહેલા મારા મા બાપની મેં પૂછવું પડે, એક વખત મારે પૂછવું પડે. પ્રેમ તો બધાને થઈ જાય, પણ પ્રેમ એવો હોય કે કેપેબલ બનો, મા બાપ સામેથી હા પાડવા જોઈએ કે નહીં તું આની યારે છે. કોઈ પણ જ્ઞાતિ જાતિ હોય, આઈએએસ ઓફિસર હોય ને તો તમારા દિલને એમ થાય કે નહીં, હા મારી દીકરીએ કે દીકરાએ સિલેક્શન કર્યું છે એ શ્રેષ્ઠ કર્યું છે, કારણ કે એની અંદર કંઈક તો છે. પણ અત્યારે માત્ર ચહેરા જોઈને કે માત્ર થોડીક સંપત્તિ જોઈને જો મોહાઈ જતા હોય તો એ વફાદારી ક્યાંક તમારી ખૂટે છે. અને પહેલાની દીકરીઓ તો એવી હતી, ઘણાય તમે એવા જોયા હશે કે દીકરીઓ લગ્નના 2 કે 5 મહિનાની અંદર તેના પતિનું મૃત્યુ થયું હોય, સંતાન પણ ન હોય, અને છતાંય તે સ્ત્રી એવું કહેતી હોય કે મારે એક ભાવની અંદર 2 ભાવ નથી કરવા, આખી જિંદગી એની સેવા કરવા માટે એના સસરાને ત્યાં રહે છે. આવી નારી રત્નો છે ને, આવી દીકરીઓ છે ને, એને વંદન છે. ઘણા એવા પુરુષો છે જે આર્મીની લાઈનની અંદર હશે. આપણે લક્ષ્મણજીની વાત શીખવે છે કે 14 વર્ષ પોતાની પત્નીથી દૂર હતા. પેલું નાક કાપી નાખ્યું, એનું નામ શું હતું? શૂરપંખા. વિશ્વની સુંદરી હતી. એ ત્યાં ગઈને એનું કીધું કે તારી પત્ની તો તારી સાથે નથી, કે તું મને અત્યારે થોડીક વાર માટે પસંદ કરીને લગ્ન કરી દે, તેમાં મારે નવાઈ નથી. ત્યારે લક્ષ્મણજી એવું કીધું હતું કે મારી પત્ની ત્યાં મારી ઊંઘ લઈને સૂતી છે, અને એને હું વફાદાર ન રહું ને તો 14 વર્ષનો મારી ભાઈની સાથે વિતાવેલી મેં ક્ષણ છે ને, એ વાહિયાત કહેવાય, એ પાણીમાં ગઈ કહેવાય. ભલે મારી પત્ની મારાથી દૂર નથી, પણ હું એનાથી વફાદાર હોવો જોઈએ. આ એબીસીડીનો આ એ અક્ષર તમને શીખવે છે કે જીવનમાં ક્યારે પણ વફાદારી ન ચૂકો. કારણ કે એક દીકરી કે એક દીકરાની ઘરે કંઈ પણ પ્રશ્ન બનશે ને, એટલે એના સમાજમાં એની આસપાસ રહેતા હશે ને બધાને એમ થશે કે આપણી દીકરી ન ભણતી હોય સારું, હો એ દીકરી ભણતી હતી ને આવું થયું. એટલે તમારા એકના લીધે આસપાસનું ઘણું બધું સડે છે. એક કેરી સડેલી હોય ટોપલામાં પડી હોય ને, તમે 5 દી ધ્યાન ન આપો ને એટલે બીજી 5 સડે. પણ એક સડેલી હોય જો તમે ઉઠાવી લ્યો તો બીજી 5 ને અસર ન થાય. એલ પછી એમ, એમ ને આ તું ધ્યાન રાખજો, યાદ રાખજે તું. એલ પછી એમ, મેચ્યોર એન્ડ મોટિવેટ. મેં તમને કીધું કે ઘણા 30 વર્ષના થયા હોય ને તો એને એવું ન થતું હોય કે આપણે કમાવવું જોઈએ. આ એક સત્ય પ્રસંગ મેં મારી આંખે જોયેલો છે, મેં મારી નજરે જોયેલો છે. એક વખત હું 8:30 વાગે મારા ઘર તરફ જતી હતી. મારા ઘરના પાછળની અંદર એક ઝૂંપડપટ્ટી જેવો વિસ્તાર આવે છે, અને ત્યાં એક 8 વર્ષની દીકરી અને એનો નાનકડો 4 વર્ષનો એનો ભાઈ એની સાથે એ કચરો વીણતી હતી. એક મોટી એની સાથે થેલી હતી, એની અંદર પ્લાસ્ટિકની બોટલો આપણે જ્યાં ત્યાં ફેંકી દઈએ છીએ, પર્યાવરણની સુરક્ષા જાળવતા નથી, તો એ બધો કચરો છે એ ભેગો કરતી હતી. એટલે મેં જોયું તો 8:20 સમય થયો હતો. મેં ગાડી ઊભી રાખી, દીકરીને પૂછ્યું કે બેટા 8:30 સમય છે,